આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા અને સાથે જ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મિર્જા જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા અને સાથે જ લોકસંપર્ક દ્વારા ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો અને વધુમાં તેઓએ કહ્યું છે કે બીજેપી આ વખતે જંગી બહુમતીથી જીતશે, મને વિશ્વાસ છે। સમગ્ર ગુજરાતમાં 68 નગરપાલિકા, 3 તાલુકા પંચાયતની જનરલ ઇલેક્શન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ, નગરપાલિકાની મહાનગરપાલિકાની પેટા ચૂંટણીઓ અને સૌથી સિરમોર એવી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી। એ ચૂંટણીમાં આજે અમે સિંહ અને નરસિંહની ભૂમિ એમાં આજે એક કાર્યકર્તાઓને મળવા માટે અને ભારતીય જનતા પક્ષનો સંદેશો લઈને કેન્દ્રના પૂર્વ મંત્રી શ્રી આદરણીય શ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ અને સાથે જ રાજકોટ જેવી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પુષ્કરભાઈ સહિત અમે આજે અહીં આવેલા છીએ। અમે આજ બપોરથી સતત જૂનાગઢમાં જુદા જુદા વર્ગના લોકોને મળ્યા, કાર્યકર્તાઓને મળ્યા। અત્ર તત્ર સર્વત્ર કમળ કમળ ને કમળ જ છે અને ભારતીય જનતા પક્ષ આ વખતે પણ આ મહાનગરપાલિકામાં વિજયનો ડંકો લહેરાવી રહી છે। સમગ્ર ગુજરાતમાં 68 નગરપાલિકા